તો હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું આજે ખાધીમ પાક લીલા નાળિયેરનો. જો તમને આ મારો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન બટન હોય તે પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નોટિફિકેશન પહેલાં જોવા મળે. તો શિયાળામાં ખાવાની મજા આવે એવો આ આપણો ખાધીમ પાક. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ. તો મેં અહીંયા લીલા નાળિયેરનો વાટકો આ રીતે હું જે ઝીણા શેદવાળું છે તેમાં હું ખમણી લઈશ. તો આપણું સીણ બધું ખમણાઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે એક પેનમાં શેકી લઈશું. હવે થોડું આપણે ઘી નાખીશું. આપણે જેમ આગળ જરૂર પડશે એમ આપણે ઘી નાખી દઈશું. અત્યારે મેં 1 ચમચી નાખ્યું છે, કેમ કે લીલું નાળિયેર હોવાથી તે નીચે ચીપકવા બહુ કરે છે અને તેમ પણ ઘીનો સ્વાદ એટલો જ સારો લાગે છે આમાં. આપણે જ્યાં સુધી બ્રાઉન કલરનું ન થાય ત્યાં સુધી શેકવાનું છે. તો ફરીથી આપણે 1 ચમચી ઘી પાછું નાખી દઈશું. તમારે આને સતત હલાવતું રહેવું પડે, કેમ કે નીચે આમાં દૂધ હોવાથી ચીપકી જતું હોય છે. ફરીથી 1 ચમચી આપણે એડ કરી લઈશું. જેટલો ખાધીમ પાક આપને ખાવામાં સારો લાગે એટલી જ આમાં વાર લાગે છે. હવે આપણું ટોપરું શેકાઈ ગયું છે, તો આપણે એમાં ખાંડ નાખી દઈશું. તો મેં અહીંયા 1 વાટકો નાખી છે. તમે તમારી ચોઈસ પ્રમાણે જાજી ઓછી નાખી શકો. અને અહીંયા મેં માવો ઘીમાં પહેલા શેકી લીધો હતો, તે નાખી દઈશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. જો તમારી ખાંડ ઝીણી હોય તો તેને મેલ્ટ થતા વાર ન લાગે, અને જાડી હોય તો થોડીક વાર લાગે. તો સરસ આપણે ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. આપણું મિશ્રણ લસકા જેવું બની ગયું છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. ઉપરથી થોડું ગાર્નિશ કરીશું. મેં અહીંયા બદામની કતરણ લીધી છે. તો આ રેડી છે આપણો ખાધીમ પાક. જો મારી રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક જરૂર કરજો અને મેસેજમાં કહેજો કે કેવી લાગી. બાય ફ્રેન્ડ્સ.